અમૃત કાકાનો પર્વત. અહીં એક ચિત્ર આપેલું છે. ચિત્રમાં ઘણી બધી વસ્તુઓ દેખાય છે, જેમ કે એક બળદ, શાકભાજીની લારી, ફુગ્ગાવાળો, દુકાનો અને કેટલાક લોકો. આ ચિત્રમાં શું શું જોઈને તમને હસવું આવ્યું? અને ચિત્રમાં રંગ પૂરો, એટલે કે તમારે આ ચિત્રમાં તમને ગમતા રંગો પૂરવાના છે. સાંભળો. પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન તેના મિત્ર સાથે વાતો કરતો હતો. શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જઈ રહી હતી. બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી એવા અવાજોથી બજાર ભરાઈ ગયું હતું. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબહેન કપડાની દુકાનમાંથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદીને થેલીમાં મૂકતા હતા. હર્ષદભાઈ તેમની કીચુડ કીચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન ટ્રીન કરતા જતા હતા. પાર્થેશભાઈ અને જયશ્રીબહેન હર્ષવર્ધનને રસી મુકાવવા દવાખાને જતા હતા. પ્રેમજીભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે ઊભા હતા. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. ત્યાં જ અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. તેનું ડુંગર જેવડું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. જેવું એનું નામ તેવું એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો બજારમાં દોડ્યો. એ જાય. વાતચીત. તમને કોના કોના નામ યાદ રહ્યા? એટલે કે આપણે જે આ નાનકડી વાર્તા વાંચી તેમાં તમને કયા કયા લોકોના નામ યાદ રહ્યા? ત્યારબાદ જે તે વ્યક્તિ વિશે શું યાદ છે? જેમ કે અમૃત કાકા વિશે શું યાદ છે તે કહો. બળદ આવ્યા પછી બજારમાં શું થયું હશે? ત્યારબાદ પર્વતથી બચવા અને બીજાને બચાવવા બધા શું કરશે? અને જો અચાનક વરસાદ પડ્યો હોત તો બધાએ શું કર્યું હોત? ત્યારબાદ અમૃત કાકાનો પર્વતમાંથી પ્ર, ટ્ર, વ્ર, યર, પૃ, મૃ, તૃ જેવા અક્ષરોવાળા શબ્દોની નીચે લીટી દોરો. એટલે કે આ બધા જ અક્ષરો જ્યાં જે શબ્દોમાં આવતા હોય તેમની નીચે લીટી દોરો અને ત્યારબાદ આપેલા અક્ષરોને સુંદર અક્ષરે લખો. ત્યારબાદ આમ લખાય: પર્વત નહીં પણ પર્વત લખાય. હર્ષદ, હર્ષદ. પ્રકાશ, પ્રકાશ. પૃથ્વી, પૃથ્વી. ગરુ, ગૃહ. પ્રેમ તો પ્રેમ. નીચેનો ફકરો વાંચી ચિત્રને આધારે અમને ઓળખી કાઢો અને નામ લખો. તો મારી પાસે 2 પૈડાવાળું વાહન છે. તો આપણે ચિત્ર જોયું, તેની બાદ તેની નીચે આપેલો ફકરો વાંચ્યો. તો તમારે જણાવવાનું છે કે 2 પૈડાવાળું વાહન કોની પાસે હતું? તો 2 પૈડાનું વાહન એટલે સાયકલ, અને સાયકલ હતી હર્ષદભાઈ પાસે. ત્યારબાદ હું મારા મમ્મી પપ્પા સાથે છું. તો કોણ છે મમ્મી પપ્પા સાથે? તૃપ્તિ અને હર્ષવર્ધન. ત્યારબાદ મારે 4 પગ છે. તો 4 પગ કોને છે અહીં? અહીં 4 પગ છે શાકભાજીની લારીને. ત્યારબાદ હું મિત્ર સાથે વાત કરું છું. કોણ વાત કરે છે? આર્યન. ત્યારબાદ મારે ચાની દુકાન છે. તો ચાની દુકાન કોને છે? ચંદ્રકાંતને. અને હું અમૃત કાકાનો બળદ છું. બળદનું નામ શું છે? પર્વત. હું દૂધ વેચું છું. દૂધ કોણ વેચે છે? દૂધ વેચે છે હર્ષદભાઈ.
અને હું ફુગ્ગાવાળો છું. તો ફુગ્ગાવાળો કોણ છે? તો તમે ચિત્રમાં જોશો અને ફકરો વાંચશો તો ખબર પડશે કે ફુગ્ગાવાળોનું નામ શું છે. ફુગ્ગાવાળાનું નામ પ્રેમજીભાઈ છે. બધાના નામ ચિત્રમાં લખો. ત્યારબાદ વાક્યભેળ નાનકડી ગુલાબ, સાહસ મોટું અને અમૃત કાકાનો પર્વતના વાક્યો ભેગા થઈ ગયા છે તે છૂટા પાડી ફરીથી લખો. સૌથી પહેલું વાક્ય છે જેવું એનું નામ તેવું એનું કામ. આ વાક્ય છે અમૃત કાકાના પર્વતમાંથી. એટલે આ વાક્ય આપણે અહીં લખીશું. ત્યારબાદ ગામના છેડે ખેતરમાં ઘર. આ વાક્ય નાનકડી ગુલાબ, સાહસ મોટુંવાળા ફકરામાંથી છે એટલે આ વાક્ય આપણે અહીં લખવાનું છે. ત્યારબાદ તે બ્રશ અને કાંસકો થેલીમાં મૂકતા ગયા. આ વાક્ય અહીં આવશે. ત્યારબાદ તે સાયકલ પર જતા હતા. આ વાક્ય પણ અમૃત કાકાવાળા ફકરામાંથી છે. ત્યારબાદ આંગળી પર કોઈ કાપો કે ચીરો ન હતો. ત્યારબાદ તેણે તરત જ ઝાટકાથી હાથ પાછો ખેંચ્યો. આ વાક્ય પણ નાનકડી ગુલાબવાળા ફકરામાંથી છે અને લારી ધીમે ધીમે આગળ જતી હતી. આ વાક્ય અહીં લખીશું. ત્યારબાદ આ દુપટ્ટો કોણે બાંધ્યો? આ વાક્ય અહીં આવશે. અને એ તો દોડ્યો બજારમાં. આ વાક્ય અહીં લખવામાં આવશે અને છેલ્લે છે કે એ સમજી ગઈ કે શું બન્યું છે. તો આ વાક્ય અહીં લખવામાં આવશે. ત્યારબાદ એક કવિતા આપેલી છે અને કવિતાનું નામ છે ચારણ કન્યા. સાવજ ગરજે, વનરાવનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, નાનો એવો સમદર ગરજે, જબડા ફાડે, ડુંગર જાણે ડાચા ફાડે, બરછી સરખા દાંત બતાવે, લસલસ કરતી જીભ ઝુલાવે. અહીં એક સાવજ એટલે કે એક સિંહ વિશેની અહીં વાત કરવામાં આવી છે કે સિંહ કેવો છે. તો સિંહના માટે વનરાવનનો રાજા, ગીર કાંઠાનો કેસરી અને નાનો એવો સમદર જેવા શબ્દો વાપરવામાં આવ્યા છે. અને સિંહ શું કરે છે? સિંહ પોતાના બરછી જેવા દાંત બતાવે છે, લસલસ કરતી જીભ ઝુલાવે છે અને ડાચા ફાડે છે. એટલે કે સિંહને જોઈને આપણને ખૂબ જ બીક લાગે છે. સિંહ ખૂબ જ ભયાનક છે. અને હવે ચારણ કન્યા. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, ઝાડ ચડંતી ચારણ કન્યા, પહાડ ઘૂમંતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાળ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોળી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા. એટલે અહીં હવે ચારણ કન્યાનું વર્ણન કરવામાં આવ્યું છે કે ચારણ કન્યા કેવી છે. ચારણ કન્યા 14 વર્ષની છે, બાળી ભોળી છે, પહાડો પર ઘૂમે છે, ઝાડ ચડે છે, નેસ નિવાસી છે, ત્રાળ ગજાવે અને ડાંગ એટલે કે મોટી લાકડી ઉઠાવે છે, ત્રાળ ગજાવે છે અને સિંહની પાછળ દોડે છે. અને ત્યારબાદ તે શું કહે છે? ઊભો રહેજે, ત્રાળ પાડી કે ઊભો રહેજે, ગીરના કૂદતા ઊભો રહેજે, કાયર દૂધતા ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, ભૂખ મરાતું ઊભો રહેજે, ચોર લૂંટારા ઊભો રહેજે. એટલે કે જે આ ચારણ કન્યા છે એ એટલા ભયાનક દેખાતા સિંહને પણ એ કહે છે કે ઊભો રહે. એટલે કે ચારણ કન્યા આ સિંહથી જરાય નથી ડરતી અને તેને કહે છે કે ઊભો રહે. લાકડી લઈને તેની પાછળ દોડે છે
અને કહે છે તેને ગીરના કૂતા, કાયર દૂતા, પેટ ભરા, ભૂખમરા અને ચોર લૂંટારા. ત્યારબાદ જે સિંહ છે એ ચારણ કન્યાને જોઈને તેના ભયથી ભાગવા લાગે છે. ભયથી ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, મોટો વીર મૂછાળો ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. એટલે સિંહ કે જે એટલો ભયાનક હતો એ માત્ર એક નાનકડી છોડીથી ડરીને એટલે કે નાનકડી છોકરીથી ડરીને ત્યાંથી ભાગી ગયો. અને સિંહને માટે અહીં કહેવામાં આવ્યું છે ડુંગરનો રમનારો, હાથીનો હણનારો અને મોટો વીર મૂછાળો. તો સિંહ એટલો ખતરનાક અને ભયાનક હોવા છતાંય એક 14 વર્ષની છોકરીથી ડરીને ભાગી ગયો. ચારણ કન્યાની શક્તિ અને સાહસ દર્શાવતા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો એવા શબ્દો છે પહાડ ઘુમંતી, ઝાડ ચડંતી, નેસ નિવાસી, ડાંગ ઉઠાવે, ત્રાળ ગજાવે અને હાથ હિલોળે. ત્યારબાદ સિંહની ભયાનકતા દર્શાવતા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો એવા શબ્દો છે વનરા વનનો રાજા, ગીરકાંઠાનો કેસરી, સાવજ, નાનો એવો સમદર, હાથીનો હણનારો અને મોટો વીર મૂછાળો. ત્યારબાદ ભયાનક સિંહ માટે ચારણ કન્યા કયા કયા શબ્દો વાપરે છે? તો ભયાનક સિંહ માટે ચારણ કન્યા ગીરના કૂતા, કાયર દૂતા, પેટ ભરા, ભૂખમરા, ચોર અને લૂંટારા જેવા શબ્દો વાપરે છે. ત્યારબાદ સિંહ શા માટે ભાગ્યો હશે? મિત્રો સાથે ચર્ચા કરીને વર્ગમાં રજૂ કરો. જે પંક્તિ વાંચી તમને બીક, ચિંતા કે ખુશીની લાગણી થઈ તે પંક્તિ લખો. તો કઈ પંક્તિ વાંચીને તમને બીક લાગી? તો બરછી સરખા દાંત બતાવે આ વાંચીને બીક લાગે છે. અને 14 વર્ષની ચારણ કન્યા એટલે કે સિંહ એટલો ભયાનક છે અને ચારણ કન્યા તો માત્ર 14 વર્ષની નાની છોકરી છે. આ વાંચીને આપણને ચિંતા થાય છે અને ખુશી ક્યારે થાય છે? જ્યારે સિંહ ભાગી જાય છે અને બિલકુલ નાનકડી છોકરીથી ડરીને ભાગે છે. એટલે નાનકડી છોડીથી ભાગ્યો આ વાંચીને આપણને ખુશી થાય છે. ત્યારબાદ પાત્રને લાગુ પડતા શબ્દો તેની નીચે લખો. અહીં કેટલાક શબ્દો આપેલા છે જેમ કે ડાચા ફાળે, બાળી ભોળી અને ગીરકાંઠાનો કેસરી જેવા અન્ય શબ્દો પણ છે. હવે આ શબ્દો જેને લાગુ પડે છે તેની નીચે લખવાના છે. તો ચારણ કન્યા માટે આપણે લખીશું બાળી ભોળી, નેસ નિવાસી, ઝાડ ચડંતી, પહાડ ઘુમંતી અને 14 વર્ષની. અને સાવજ માટે ડાચા ફાળે, ગીરકાંઠાનો કેસરી, પેટ ભરો, બરછી સરખા દાંત અને વનરા વનનો રાજા. વાતચીત પ્રશ્ન 1. સિંહ ગરજે અને વાદળ ગરજે તો કેવા અવાજ થાય? તો સિંહ ગરજે અને વાદળ ગરજે તો ભયાનક અવાજ થાય. ત્યારબાદ જો તમને રસ્તામાં સિંહ મળે તો તમે શું કરશો? અને તમે કૂતરા, બિલાડી, સસલું, પોપટ જેવા પાલતુ પશુ પંખી સાથે રમ્યા હો તેની વાત વર્ગમાં કહો. અને આ કાવ્યની કઈ પંક્તિ તમને સૌથી વધુ ગમી? વર્ગમાં તે પંક્તિ મોટેથી અભિનય સહિત ગાઓ. ત્યારબાદ એક પ્રવૃત્તિ આપેલી છે. નીચેનામાંથી કઈ કાવ્ય પંક્તિ આ કાવ્યની નથી તે ઓળખીને છેકી નાખો. તો નીચે કેટલીક પંક્તિઓ આપેલી છે જેમ કે ડુંગર જાણે ડાચા ફાડે, સાવજ જેવી ચીસો પાડે. આ પંક્તિ કાવ્યની નથી. ત્યારબાદ લસલસ લસલસ જીભ ચુલાવે, પટપટ પટપટ પૂંછ હલાવે, ગરબે ઘૂમતી ચારણ કન્યા, આભે ઉડતી ચારણ કન્યા. આ ચારે પંક્તિ કાવ્યની નથી. ત્યારબાદ ત્રાળ ગજાવે ચારણ કન્યા,
તલવાર ચલાવે ચારણ કન્યા, માથા ભારે ચારણ કન્યા. આમાંથી તલવાર ચલાવે અને માથા ભારે કાવ્યમાં આવતી નથી. ગીરના કૂદતા બેસી જાજે, કાયર દૂતા બેસી જાજે. ડુંગરનો ચડનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો. મોટો વીર મૂછાળો ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. અહીં ગીરના કૂદતાવાળી, કાયર દૂતાવાળી અને ડુંગરનો ચડનારો ભાગ્યો, આ ત્રણેય પંક્તિ પણ કાવ્યમાં નથી આવતી. એટલે અહીં આ પ્રવૃત્તિ પૂર્ણ થાય છે. ત્યારબાદ વાર્તા બનાવો. આપેલા પ્રસંગમાંથી કોઈ પણ એક પ્રસંગ પસંદ કરો. જૂથમાં તેની વાર્તા બનાવો. નીચે કેટલાક પ્રસંગો આપેલા છે, જેમ કે નાનકડી ધૂળીએ એના ભાઈને વાઘના મોંમાંથી બચાવ્યો, પોતાને વીંટળાઈ ગયેલા મોટા અજગરને નાના રાજુએ ભગાડ્યો અને પાણીની ટાંકીમાં પડી ગયેલી આલિયાને સંકેતે બચાવી. હવે આમાંથી કોઈ પણ એક પ્રસંગ પસંદ કરી તમારે તેની વાર્તા બનાવવાની છે. અને છેલ્લે જરા હસીએ. ચુન્નુએ કહ્યું, મુન્નુ, તું બંદૂક લઈને દરવાજે કેમ ઊભો છે? તો મુન્નુએ કહ્યું, મારે સિંહને ભગાડવા જવું છે. તો ચુન્નુ કહે, તો જતો કેમ નથી? તો મુન્નુએ કહ્યું, બહાર કૂતરું બેઠું છે એટલે.